નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને થંબનેલ જોઈને ખ્યાલ તો આવી જ ગયો છે કે જે આવનારી છે આપણી પ્રથમ પરીક્ષા છે, તો એમના માટે મોસ્ટ આઈએમપી આપણે પેપર લઈને આવ્યા છે, એનું સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ. આ સિવાય આમનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો આપને ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર સગા સંબંધી પણ શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રથમ સામયિક પરીક્ષા ઓક્ટોબર, કે જે આપણે ઓક્ટોબરમાં લેવાની છે પ્રથમ સામયિક પરીક્ષા. ધોરણ 10 વિષય આપણો કયો છે? સામાજિક વિજ્ઞાન, જેનો આપણો સમય ખાસ 3 કલાકનો સમય છે અને કુલ ગુણ આપણા કેટલા છે? તો કે 80 ગુણ છે, એટલે કે 80 ગુણનો આ પેપર રહેશે. ચાલો રેડી? હા, એટલે ખાસ ધ્યાન રાખજો, 9માં આપણે પ્રથમ પરીક્ષાના મિત્રો 50 ગુણનું પેપર આપીને આવ્યા છે, પણ આમાં આપણે કેટલું દેવાનું, કેટલા ગુણનું દેવાનું છે? 80 ગુણનું પેપર દેવાનું છે, તો ખાસ ધ્યાનમાં રાખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પેપર પેટર્ન નવા માળખા પ્રમાણે છે, એટલે તમને ખ્યાલ તો આવી જશે. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપવાના છે, દરેકના કેટલા છે? 1 ગુણ. સેક્શન એમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો હોય છે. રેડી? 24 કુલ ગુણ છે. સેક્શન એના કુલ ગુણ છે. એમાં પેટા પ્રશ્ન આપણો છે જોડકા જોડો 1 થી 5. જો તમે આ વ્યવસ્થિત જોડી દો તો તમને 5એ 5 ગુણ પૂરા. રેડી ને? તો ચાલો આપણે જોડી દઈએ વ્યવસ્થિત, એટલે આપણે 5 ગુણ કેવા થઈ જાય? રોકડા થઈ જાય. કેવા થઈ જાય? રોકડા. તો કે જરીકામ. હવે જરીકામ આવે એટલે આપણે ખબર જ છે જરીકામ ક્યાંનું ફેમસ છે ભાઈ? તો કે સુરતનું આપણું જરીકામ ફેમસ છે, એટલે આપણે જરીકામ ક્યાં આવશે? સુરતમાં. હવે જડતર કામ આવશે તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, જડતર કામમાં તમે છે એ ભૂલ કરી શકો છો. જડતર કામ આવશે બીકાનેર. ક્યાંનું આવશે? બીકાનેર. અકીક કામ છે એ ક્યાંનું આવશે? ખંભાતનું. પછી લાકડાને હિંચકા, તો કે આપણે સંખેડા, છોટાઉદેપુર. રેડી ને? એટલે એ ધ્યાન રાખીશું. પટોળા, એટલે ખબર જ છે ભાઈ, ગીત આપણે ક્યાં છે ને, મારે એટલું પાટણથી પટોળા મૂંગા લાવું છું, તો પાટણથી આવશે ને ભાઈ પટોળા. તો આ રીતના આપણે જોડકા આવશે. ફટાફટ એક વખત રિકોલ કરી નાખીએ. જરીકામમાં શું એવું? તો કે સુરત, એટલે પેલામાં ડી. બીજામાં જડતર કામમાં શું આવ્યું ભાઈ? તો કે જડતર કામમાં બીકાનેર, એટલે સી આવ્યું. ત્રીજામાં અકીક કામ આવ્યું, ક્યાં આવ્યું? ખંભાત. અને ચોથામાં શું કીધું આપણે? તો કે લાકડાને હિંચકા, તો સંખેડા એ, અને પટોળા તો બી. તો આ રીતના આપણે જોડકા થયા, એટલે આ રીતના આપણે લખી લેવાના. ક્લિયર છે? ચાલો, થઈ ગયું કમ્પ્લીટ. હવે ઘણા વિદ્યાર્થીનો સતત મેસેજ છે કે સર બીજા વિષયનું કંઈક કરો, તમે સમાજનું તો લઈને આવ્યા, તો ટેન્શન લેવાનું નથી. ચાલ જોઈ લો, સરસ મજાનું જોઈ લો. જોઈ લીધું? ઓકે. તો જો પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો પ્લસ પ્રેક્ટિસ પેપરો છે પણ. હા, એટલે તમે પ્રેક્ટિસ પણ કરી શકશો. રેડી? હા, એનું સંપૂર્ણ જે આઈએમપી પેપરો છે બધું સંપૂર્ણ સોલ્યુશન છે. રેડી? પ્રેક્ટિસ પેપરો હશે એને સોલ્યુશન ના હોય, પણ આઈએમપી પેપરોને તો હશે. ક્લિયર? બધા જ વિષય જે સામાજિક વિજ્ઞાન, ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, આ બધા 7 વિષય આપણા છે. હવે આપણે મળશે ક્યાંથી આ? પણ સાથે સાથે આપણે બીજી પણ ચર્ચા કરીએ. ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન આમાં પણ છે કે સર સામાજિક વિજ્ઞાન તો આપણે સમજાઈ જાય છે, પણ ગણિત અને વિજ્ઞાનમાં હજી ઘણા ચેપ્ટરમાં ક્વેરી આવે છે, ડાઉટ છે. તો ટેન્શન લેવાનું છે નહીં, કેમ કે સરસ મજાનો ગણિત અને વિજ્ઞાનનો કલ્પેશ સર, એ કલ્પેશ સર કોલડિયા ગણિત માટે, કલ્પેશ સર વિરડિયા વિજ્ઞાન માટે. રેડી? આ કે સ્ક્વેર તમે કરી નાખશો, કલ્પેશ સર કે, તો પણ ચાલશે. તો આ સંપૂર્ણ દરેક ચેપ્ટરની તમને લાઈન ટુ લાઈન, લીટી તમને સમજાવવામાં આવી છે. રેડી? દાખલાઓ હોય કે પછી કોઈ પણ બીજી વસ્તુ XYZ હોય, એ બધું જ તમને સમજાવવામાં આવ્યું છે. આ બધું મળશે ક્યાંથી હવે? તો કાંઈ કરવાનું નથી, તમારે શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, કે જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને તમારે શું કરવાનું? આ એપ્લિકેશન સર્ચ કરવાનું. વેટ ડિજિટલ એજ્યુકેશન, આપણું જ નામ, ચેનલનું નામ છે એ જ છે. આવો લોગો છે, એટલે ટેન્શન નથી. ચેનલ તમારે શું કરી દેવાની? ઓપન, ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. જો તમને બતાવું છે એટલે તમને ખ્યાલ આવે આમ, હા, આગળ વધવાનું. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખો. તમારો એટલે તમારા માતા પિતાનો કે કોઈ પણ ભાઈ બહેનનો હોય, તમે ઘરે જે ફોન હોય એ નાખો એટલે તમને સરળતાથી ફોન મળી રહે. અને સેન્ડ ઓટીપી કરવાનો. તમારો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે. ક્યાં આવશે? ફોનના મેસેજ. એટલે ખાસ ધ્યાન રાખજો. રેડી? હા, ઘણા પછી ફોન કરે, સાહેબ ઓટીપી મોકલો. ઓટીપી મારી પાસે ના હોય, તમે સેન્ડ કરશો એટલે ઓટોમેટિક તમારા ફોનમાં જ આવી જશે. આવી જશે ને પછી અહીંયા જોવાનું, આવું કંઈક પહેલું પેજ આવશે. હા, આ ફોટો ફરતા રહેશે એટલે એમાં કોઈ ટેન્શન ન લેવું. પણ હા, અહીંયા જવાનું પેઇડ કોર્સમાં. ત્યાં બીજું ફોલ્ડર હશે ધોરણ 10નું. ત્યાં જશો ને એટલે તમને બધું જ મળી જશે. પેપર જે બતાવ્યો એ, પ્લાન બતાવ્યો એ, આ સિવાય સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનનું આઈએમપી શોર્ટકટ સાથેનું ચેપ્ટર વાઇઝ પીડીએફ પણ ત્યાં છે, એ પણ મળી જશે. આ સિવાય સ્વાધ્યાયનું બધું ઘણું બધું, એટલે સ્ક્રોલ કરો એટલે બધું મળી જશે. રેડી? હા, એક્ઝામ પેપરમાં તમને પેપર પણ મળી જશે.
ચાલો હવે અહીંયા જશો તો તમને ધોરણમાં ક્લિક કરશો એટલે તમારે જે ધોરણમાં જવું હોય, જેમ કે ધોરણ 10માં તમે જવું હોય તો ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ જો એ પહેલામાં જશો વિડીયોમાં એટલે આ ખુલશે ને એમાં જશો એટલે અહીં શું ખુલશે જો બધા જ વિષય, એમાં તમારે જે વિષયમાં જોવું હોય, જેમ કે મારે સામાજિક વિજ્ઞાનના જોવું છે તેમાં ક્લિક કરશો એટલે પાઠ આવશે. પાઠ વાઇઝ તમે બધા જ વિડીયો અહીંયા જે વિડીયો છે બધા ફ્રીમાં તમે જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રો, સગા સંબંધી, ભાઈ બહેન હોય એને તમે શેર કરો જેથી કરીને એ લોકો પણ આ માહિતી મેળવી શકે. રેડી ને? હા ચાલો આગળ વધીએ આપણે. ખ્યાલ આવી ગયો ને હવે? હા આપણે આગળ સોલ્યુશન કરવાનું છે હજી. નેક્સ્ટ પ્રશ્ન 2 છે એટલે કે ટોપિકનું નામ નથી આપ્યું પણ આપણે જોઈ લઈએ. નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. ચાલો પહેલું, સંસ્કૃત ભાષાના સ્થાપત્ય માટે સ્થપતિ શબ્દ વપરાય છે. વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. નેક્સ્ટ હા જો સાથે સાથે તમને જે તે સવાલના જવાબો તમે આગળ કોમેન્ટ કરી શકો છો જેથી કરીને તમને પણ એક ખ્યાલ આવે કે હા મને આ પ્રશ્ન આવડે છે કે નથી આવડતો. હા આપણે સાચો જવાબ અહીં જોઈએ એ પહેલાં તમારે કોમેન્ટ કરી દેવાની કે આમાં આ આમાં આ આમાં આ ABCD પ્રમાણે દે, ખરું હોય તો ખરું, ખોટું હોય તો ખોટું, એ રીતે. ચાલો રેડી. 7મામાં શું છે કે લોથલ એ સમય ભારતનું સમૃદ્ધ બંદર હતું. તો વિધાન કેવું છે? ખરું છે મિત્રો. ક્રાયોલાઇટ ખનિજ સામાન્ય સુલભ છે. સામાન્ય સુલભ થોડી હોય, ક્રાયોલાઇટ તો એકલ છે ને. હા એટલે કેવું થયું? વિધાન ખોટું થયું. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખરું છે મિત્રો. હવે આ જો ઘણાને આ 15, 16, 17 પાઠો છે એ કેવરાવે છે. તો મિત્રો આપણે દરેક પાઠો સંપૂર્ણ સોલ્યુશન ફ્રીમાં વિડીયોમાં આપણે એપ્લિકેશનમાં કીધું એ રીતના અથવા યુટ્યુબમાં પણ છે પણ તમને યુટ્યુબમાં નહીં મળે કેમ કે યુટ્યુબમાં તમને ખ્યાલ આવશે કેટલા બધા આપણા બધા વિડીયો છે પણ ત્યાં જશો એટલે તમને બધા લાઈન ટુ લાઈન વિડીયો જોવા મળશે. એ ફ્રીમાં તમે જોઈ લે. સુધીર સર દ્વારા તમને સરસ મજાના સમજાવેલા છે. ચાલો રાઈટ. દેશના અર્થતંત્રમાં વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ઉદારીકરણ. તો વિધાન કેવું છે? ખોટું છે. એટલે આ રીતના આપણે જવાબ આવશે. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું ખોટું. આવું પેટર્ન હોય નહીં, પણ ધ્યાન રાખજો પરીક્ષામાં બદલતી રહેતી હોય છે. હા પછી સાહેબ એવું કીધું હતું કે આ રીતના હોય એવું ના હોય. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ છે નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્નો કયા આવશે? તો કે પ્રશ્ન છે 11 થી 15. ચાલો આમાં કોમેન્ટ આપો ફટાફટ. ચાલો આપી દીધી. ઓકે. પેલું વડનગરનું ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. તો કયું? તો કે મોસ્ટ એમપી સવાલ છે કીર્તિ તોરણ. અને આમ બી વડનગર આવે એટલે આપણે ખ્યાલ આવી જ જાય આપણા વડાપ્રધાન કોણ છે હાલમાં જે આના છે ને અહીંના. હા વડાપ્રધાન મોદી સાહેબ. હા ચાલો ફટાફટ કોમેન્ટ આપી દો. બીજો સવાલ છે ખાલી જગ્યાએ મંદિરનું પ્રવેશ દ્વાર છે. તો કયું પ્રવેશ દ્વાર છે? ગોપુરમ છે એ મંદિરનું પ્રવેશ દ્વાર છે. ઘણી જગ્યાએ આપણે વાત કરી કે પાઠમાં કે ઘણી જગ્યાએ એવા મંદિર પણ છે કે જે મંદિરની ઊંચાઈ છે એની કરતાં તો પ્રવેશ દ્વારની ગોપુરમની વધારે ઊંચાઈ છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 13મો સવાલ દલદલ પ્રકારની જમીન બીજા ખાલી જગ્યા નામે પ્રકારની જમીન પણ કહેવાય છે. દલદલ પ્રકારની છે એ બીજા કયા નામે ઓળખાય છે? તો કે પીટ પ્રકારની. કયા નામે? પીટ પ્રકારની. ચાલો 14મો સવાલ છે પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે. આપણે વાત કરી ગયા મિત્રો સૌથી વધારે પંજાબમાં છે, મિઝોરમમાં એમાં ઓછું છે સૌથી ઓછું. રેડી? તો કેટલું છે? 90.8% છે. સૌથી વધારે પંજાબમાં સિંચાઈ ક્ષેત્ર છે 90.8%. નેક્સ્ટ 15મો સવાલ છે ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી શાસન પ્રવર્તે છે. તો કે વિકાસશીલ દેશોમાં છે એ શું થાય છે? અર્થતંત્રનું દ્વિમુખી શાસન સ્વરૂપ છે એ પ્રવર્તતું હોય છે. તો આ રીતના આપણા વિકલ્પના શું થશે? જવાબ થશે. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ સવાલ છે પ્રશ્ન ટોપિક શું છે? તો કે નીચેના પ્રશ્નોના વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરીને આપણે શું કરવાનું છે? તો કે ઉત્તર લખવાના છે. તો ચાલો પહેલો સવાલ જોઈએ. દ્રવિડ કુળની ભાષામાં હા એમાં કયા કયા સવાલ છે? કે 15, 16 થી 20. એમાં નેક્સ્ટ છે દ્રવિડ કુળની ભાષામાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ કરી શકાય નહીં. એમાં કયા કઈ ભાષા આપી છે? તો કે ભાઈ હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ. તો આમાં જવાબ શું આવશે મિત્રો? હિન્દીનો સમાવેશ થતો નથી. બાકી 3નો થાય છે એટલે ધ્યાન રાખવાનું. કયું સંસાધન નવીનીકરણીય છે? મોસ્ટ એમપી સવાલ. બોર્ડમાં પણ પૂછી શકાય એવો છે. આપણે આગળ વડનગરનો કીધો એ પણ બોર્ડમાં પૂછી શકાય, આ પણ પૂછી શકાય એવો છે કેમ કે અત્યારે ચર્ચામાં છે. શા માટે કઈ ચર્ચામાં છે એટલા માટે વધારે પૂછવાની શક્યતા. તો કે સૂર્યપ્રકાશ છે નવીનીકરણીય ઉર્જા છે અને અખૂટ સ્ત્રોત છે. તમને ખબર જ છે કેમ કે આપણે સૂર્ય છે એ દરરોજ ઉગવાનો જ છે અને એમાંથી ઉર્જા મળવાની જ છે સતત. હા પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પદાર્થો બધા ખૂટી શકે છે ભવિષ્યમાં પણ આ ખૂટી શકે નહીં અને ખૂટે તો પૂરું થઈ જાય. પૃથ્વીનું પણ પૂરું થઈ જાય. ચાલો રેડી. 18મો સવાલ નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? તો સજીવ ખેતીમાં છે એમનો ઉપયોગ થતો નથી એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. 19મો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? મોસ્ટ એમપી. રેડી?
કેમ કે બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે આ. ધ્યાન રાખજો, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. જીનીવામાં છે એ વિશ્વ વ્યાપાર સંગઠનનું છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO એનું છે એ વડું મથક આવેલું છે. 20મો સવાલ છે, આતંકવાદી સમાજને કઈ તરફ દોરી જાય છે? એટલે આતંકવાદ છે એ સમાજને તો કે વિઘટન તરફ દોરી જાય છે. શું કરે છે? વિઘટન તરફ દોરી જાય છે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે. ચાલો, ક્લિયર છે? 20 સવાલ ઓકે છે? હા, છેલ્લે કેટલા આવે છે તમારે કહેવાનું છો કોમેન્ટમાં. ચાલો નેક્સ્ટ, કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? તો કયું આવશે મિત્રો? તો કે નટરાજ. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે કયું છે? તો કે નટરાજનું છે. નેક્સ્ટ સવાલ છે, કયા પ્રકારના જંગલો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાનું નિયંત્રણ હોય છે? તો કે ભાઈ કયા જંગલોમાં? તો કે સામુદાયિક જંગલ અથવા વનો પર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું શું હોય છે? નિયંત્રણ હોય છે. નેક્સ્ટ સવાલ છે 23મો અને આઈપી સવાલ છે, યાદ રાખશું. ભારત સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો મોસ્ટ આઈપી બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો કે 1981 કઈ સાલ આવશે? 1981. ખાસ ધ્યાન રાખજો, ભારત સરકાર વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે લાવી હતી? 1981. અને છેલ્લો વિભાગ એનો સવાલ, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય, એટલે 2011 ની વસ્તી પ્રમાણ આપણે જણાવવાનું છે. તો એમાં આવશે મિત્રો છત્તીસગઢ. ચાલો રેડી? તો આ રીતના આપણા સાચા જવાબ થશે. ચાલો ક્લિયર? તો આ હતો મિત્રો આપણો વિભાગ A. નેક્સ્ટ આપણે વિભાગ B ની ચર્ચા કરીએ. તેમાં મહત્વના પ્રશ્નો કયા કયા સમાવેશ થાય છે? તો કે વિભાગ B એની સૂચના શું છે? નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. પ્રશ્ન 13 માંથી કોઈ પણ 9 લખવાના છે. જરૂરી નથી કે તમે લાઈન ટુ લાઈન ક્રમમાં લખો, તમે કોઈ પણ 13 આડાવડા લખી શકો છો. 13 માંથી 9. ચાલો રેડી? અને દરેકના કેટલા ગુણ છે? 2 ગુણ છે. રેડી? ચાલો, પ્રથમ પ્રશ્ન છે, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપણે આપવાનો છે. પાઠ 1 માંથી જ આપણે પ્રશ્ન પૂછાયેલો છે, 2 ગુણમાં લખી શકાય એવો છે. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. શા માટે? આપણે ધોરણ 9 માં પણ જોઈ ગયા હતા. રેડી? હા. સીડીઓનું ધમાલ નૃત્યનો પરિચય આપો. સીડીઓનું ધમાલ નૃત્ય. રણ પ્રકારની જમીન વિશે ટૂંક નોંધ લખો. જમીનના પ્રકારો યાદ છે ને? હા, તેમાં રણ પ્રકારની જે 8 પ્રકારો છે એમાંથી રણ પ્રકારની જમીન વિશે આપણે માહિતી આપવાની છે. નીચે આપેલ સંકલ્પના આપો. તો કે જમીન અથવા તો અનવીનીકરણીય સંસાધનો એના વિશે લખવાનું છે. પછી અભયારણ્ય યાદ રાખવા કીધું હતું કે ભાઈ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન જેવા આરક્ષિત ક્ષેત્ર 3 માંથી 1 માં સવાલ હશે ને હશે. તો અભયારણ્ય વિશે આપણે સમજાવવાનું છે. રોકડિયા પાકો એટલે શું? અને ભારતમાં પાકતા જે મુખ્ય રોકડિયા પાકો છે એને કયા કયા છે એને આપણે માહિતી આપવાની છે. ચાલો આગળ વધીએ. દક્ષિણ ભારતના તળાવ દ્વારા ખેતી થાય છે. શા માટે? હા, દક્ષિણ ભારતમાં તળાવ દ્વારા ખેતી થાય છે. શા માટે? એની માહિતી આપવાની છે. બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. વૈશ્વિકીકરણના લાભો જણાવો. વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો શું છે? એની વિશે માહિતી આપો. ધનિક ભારતમાં ગરીબો વસે છે. આ એમપી સવાલ છે, યાદ રાખજો, બોર્ડમાં પણ પૂછાઈ ગયો છે અને આજ બેઠો સેમ પૂછાઈ ગયેલો છે, એટલે ધ્યાન રાખીશું. અને તફાવત આપો આતંકવાદ અને બળવાખોરી. તો આ રીતના આપણો વિભાગ B છે. આ બધા મોસ્ટ એમપી સવાલ છે. ઘણા વિદ્યાર્થીઓ કે સર આ બધા પ્રશ્નોના જવાબ અમને ક્યાંથી મળશે? તો મિત્રો આપણે જે પેપરની વાત કરીએ એમાં તો મળશે જ. જે પેપરો છે એના પ્રશ્નો જવાબ તો ત્યાં છે જ, પણ બાકીના જે પ્રશ્નો છે, જે પ્રેક્ટિસ પેપરના છે પ્રશ્નો જવાબ છે, એ તમને ક્યાંથી મળશે? તો કે આપણે તો પહેલાં તો દરેક પાઠના સંપૂર્ણ પાઠના સોલ્યુશન કરી ગયા છે. ફ્રીમાં વિડીયો છે બધા, એ મળી જશે. એમાં ત્યાં જોઈ શકશો. સ્વાધ્યાય સોલ્યુશનના પણ વિડીયો છે, એ પણ તમે જોઈ શકશો. અથવા તો તમે સામાજિક વિજ્ઞાનની શોર્ટકટ સાથેની PDF પાઠ વાઇઝ છે, એમાં તમને દરેક પ્રશ્નોના જવાબો મળી જશે. ચાલો નેક્સ્ટ વિભાગ C માં કેવા કેવા પ્રશ્ન આપણે પૂછાઈ શકે તો એની ચર્ચા કરી લઈએ આપણે. તો કે વિભાગ C એમાં નીચેનામાંથી માગ્યા મુજબ ઉત્તર આપો. 9 પ્રશ્નોમાંથી આપણે કોઈ પણ 6 લખવાના છે. દરેકના કેટલા ગુણ છે? 3 ગુણ છે. પહેલો પ્રશ્ન છે કે ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો. આપણે જે અલગ અલગ કલાઓ છે એમાં કોની ચર્ચા કરવાની છે? માટીકામની. મોઢેરાનું સૂર્ય મંદિર મોસ્ટ એમપી છે ને? હા, જો કે ઓલ ટાઈમ હિટ જ હોય છે ભાઈ, એટલે યાદ રાખવા જેવો છે. બોર્ડમાં પણ પૂછાઈ શકે. જો પ્રથમ પરીક્ષા એટલે એવું ન માનતા ખાલી પ્રથમ પરીક્ષામાં આવીને વ્યાજ હશે.
આમાંથી ઘણા સવાલ એવા છે કે બોર્ડમાં પણ બેઠા પૂછાઈ ચૂક્યા છે, એટલે ધ્યાન રાખશો. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત વિશે પરિચય આપવાનો છે. એટલે કે જે મહત્વની જે આપણે મહાકાવ્યો છે રામાયણ અને મહાભારત, રેડી, વાલ્મીકી, વેદવ્યાસ ને બધું, એટલે એના વિશે તમે માહિતી આપી શકો. નેક્સ્ટ, જમીન ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો. એટલે કે જમીન ધોવાણ એટલે શું છે ને એને અટકાવી કઈ રીતના શકાય, વનીકરણ દ્વારા ને એ બધું આપણે જોઈએ ને. હા, ચાલો એ દ્વારા. વહીવટી હેતુસર જંગલો કેટલા પ્રકાર છે તે સમજાવો. રેડી, વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર કેટલા છે એની આપણે માહિતી આપવાની છે. બહુહેતુક યોજનાઓ અને તેના ઉદ્દેશ્યો શું છે એ પણ જણાવવાનું છે. બહુહેતુક યોજનાઓ આપણે જોઈએ ને, અલગ અલગ યોજનાઓ, અલગ અલગ નદીઓ પર અલગ અલગ યોજનાઓ બનાવવામાં આવી હોય છે, તો એનો એ શું છે અને એના ઉદ્દેશ્યો શું છે, શા માટે બનાવવામાં આવે છે. પછી સંકલ્પના સમજાવવાની છે, મૂડી, શ્રમ અને નિયોજન, એ ત્રણ વિશે માહિતી આપવાની છે. આ તમને ટોપિક છે એ ધોરણ 11માં પણ આવશે, રેડી, 11-12માં પણ આવશે, એટલે ધ્યાન રાખીશું. પછી વિશ્વ વ્યાપાર બજારોનો ખ્યાલ સ્પષ્ટ કરો અને સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. તો આ બધા આપણા કેટલા ગુણના હતા? 3 ગુણના પ્રશ્નો હતા. નેક્સ્ટ આપણો વિભાગ ડી જોઈએ, એટલે આપણું પેપર આખું કમ્પ્લીટ થાય. વિભાગ ડી માં કેવા કેવા સવાલ પૂછી શકે? તો કે પહેલા તો આ પ્રશ્નનો જવાબ આપણે સવિસ્તાર લખવાનો હોય છે. કેમ? તો કે દરેક પ્રશ્નના જવાબ ગુણ કેટલા હોય છે? 4 ગુણ હોય છે, એટલે વ્યવસ્થિત આપણે લખવાના હોય છે, રાઈટ? તો ચાલો નેક્સ્ટ, પ્રાચીન ભારતે ગણિત વિદ્યામાં સાધેલી પ્રગતિ વિશે. તો ગણિતમાં જે કે મહાનુભાવોનું યોગદાન છે એની વિશે આપણે માહિતી આપવાની છે. આર્યભટ્ટ આપણા છે ને. હા, ચલો, તો આ મેન તો આર્યભટ્ટથી જ શરૂઆત આપણે કરવાની છે. આર્યભટ્ટ વિશે આપણે જેટલી માહિતી યાદ હોય લખી શકાય. નેક્સ્ટ, વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે ભારતે આપેલ મહત્વનું યોગદાન. એક તો વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. નેક્સ્ટ સવાલ છે, સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. સંસાધન એટલે શું છે અને એના ઉપયોગો શું છે એ આપણે જણાવવાનું છે. નેક્સ્ટ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારાઓ જણાવો. એટલે કે જે કૃષિઓમાં જે કૃષિ ક્ષેત્રે જે પણ કંઈ અલગ અલગ નવા સુધારો આવ્યા છે એના વિશે માહિતી આપવાની છે. ભારતમાં કૃષિઓના પ્રકાર કયા કયા છે અને તેની વિસ્તૃત સમજ આપો. જે કૃષિ એટલે ખેતીના આપણે જે પ્રકારો છે એ કયા કયા છે એ આપણે કહેવાના છે અને એના વિશે ડીપમાં આપણે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ સવાલ છે, વિકાસશીલ અર્થતંત્રમાં કોઈ પણ 5 લક્ષણો જણાવો. જે વિકાસશીલ અર્થતંત્ર છે એને રિલેટેડ જે પણ કંઈ એના લક્ષણો છે એમાંથી આપણે કેટલા જણાવવાના છે? કોઈ પણ 5 તમે જણાવી શકો છો. એવું જરૂરી નથી કે તમે ક્રમમાં જ જણાવો, તમે આડાવાળા પણ જણાવી શકો છો, પણ ટોટલ તમારે કેટલા જણાવવાના છે? 5 જણાવવાના છે. અને નેક્સ્ટ મહત્વનો છેલ્લો સવાલ, બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે વિગતે સમજાવવાનો. એટલે કે બેરોજગારી શું છે એનો અર્થ સમજાવવાનો છે, એના પ્રકારો કયા કયા છે એના વિશે માહિતી આપવાની છે. મિત્રો, આ 4 ગુણના પ્રશ્નો હોય છે, એટલે તમે એમાં જેટલું જે તે પ્રશ્નમાં જેટલું લખી શકો એટલું તમે લખશો તો તમારે વધારે રિકોલ થશે અને બોર્ડમાં પણ તમને ઉપયોગી બનશે. અને 54મો સવાલ છે આપણો નકશાપૂર્તિ, જે આપણો કેવો હોય છે? ફરજિયાત હોય છે, એટલે આને આપણે સ્કીપ કરી શકાય નહીં. તો એમાં કયા કયા ટોપિક છે? કાળી જમીનનો એક પ્રદેશ તમારે કોઈ પણ એક દર્શાવવાનો છે. કાળી જમીન જે વિસ્તારોમાં છે એમાંથી કોઈ એક પ્રદેશ તમે દર્શાવી શકો છો. પછી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, મહત્વનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એ. પછી કોફી ઉત્પાદન કરતો એક પ્રદેશ, જે વધારે પડતી કોફી આપણે જે નીચે છે દક્ષિણ ભારતમાં થાય છે, એમાંથી તમે એક પ્રદેશ દર્શાવી શકશો. પછી હીરાકુંડ બહુહેતુક યોજના, એ પણ આપણે મહત્વની યોજના છે, તો આ યોજના પ્રમાણે તમે દર્શાવી શકો. તો મિત્રો, આ આઈએમપી આપણા જે પ્રશ્નો છે વિભાગ બી, સી અને ડી ના જોઈ ગયા, કે જેમાંથી આપણે પૂછવાની શક્યતા ઘણી બધી છે. તો આ પ્રશ્નો આપણે વ્યવસ્થિત કરી લેવાના. આ સિવાય હજી તમારે જો પેપર પ્રેક્ટિસ બાકી હોય, પેપર મેળવવાના બાકી હોય, તો મેં તમને આગળ જણાવ્યું એમ આ પેપરો બધા દરેક વિષયના પેપરો છે, એનું સોલ્યુશન પણ છે જ. હા, પ્રેક્ટિસ પેપરનું ના હોઈ શકે, પણ જે આપણે પેપરો તમામ મૂકેલા છે આઈએમપી પેપર, એ બધાનું સોલ્યુશન ત્યાંથી મળી જ જશે. અને બાકીના પ્રશ્નોનું ક્યાંથી મળશે એ પણ તમને જણાવી દીધું છે. ક્યાંથી મળશે? તો કે એપ્લિકેશનમાં જશો તો કાંઈ પેઇડ કોર્સમાં તમને ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની આઈએમપી પીડીએફ છે શોર્ટકટ સાથેની, એ ત્યાંથી તમને દરેક પ્રશ્નોનું સોલ્યુશન બેઠું મળી જશે. અને વિડીયો જોવો હોય તો તમે વિડીયો સેક્શનમાં જઈને સરસ મજાના દરેક પાર્ટના સુધીર સરના વિડીયો તમે સારી રીતે જોઈ શકો છો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો, અને જો હજી ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને હજી બીજા વિષયના વિડીયો પણ છે જ, ગણિત છે, વિજ્ઞાન છે, એ બધા વિષયના વિડીયો મુકાઈ ગયા છે, તો એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો આવનારી પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.